નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી. આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી. નમસ્કાર પરેશભાઈ. જી નમસ્કાર. વરસાદના એક બ્રેક બાદ ફરી એકવાર વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી મેઘરાજાની જોરદાર બેટિંગ ચાલી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં વરસાદ કેવો રહેશે તે વિશે વાત કરવી છે. આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતમાંથી હવે વિદાય લઈ રહ્યું છે, એટલે કે મોન્સૂન વિડ્રોઅલ પ્રોસેસ છે એ ચાલી રહી છે. સૌ પ્રથમ તો જે ચોમાસું છે, જ્યારે પણ ચોમાસાની શરૂઆત થાય, નૈઋત્યનું ચોમાસું સૌ પ્રથમ કેરળમાં પ્રવેશ કરે છે. અને જ્યારે ચોમાસાની ભારત દેશની અંદરથી સૌ પ્રથમ કોઈ જગ્યાએથી વિદાય થતી હોય તો એ છે રાજસ્થાન. અને રાજસ્થાન પછી ગુજરાત, પંજાબ, હરિયાણા અલગ અલગ વિસ્તારનો સમાવેશ થતો હોય છે. એમ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગો છે એ તમામ વિસ્તારો પરથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હજુ પણ ચોમાસું સક્રિય છે. ત્યારે વધુ એક વરસાદનો રાઉન્ડ અત્યારે આવી રહ્યો છે. જોકે અમે ઘણા સમયથી એક અનુમાન આપ્યું હતું કે 15 થી લઈને 21-22 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યની અંદર ઘણી જગ્યાએ છૂટાછવાયા વરસાદ જોવા મળશે. એ જ ભાગરૂપે આ વરસાદ ચાલુ થયો છે આજથી. આજે 19 તારીખ છે. હજુ પણ 2-3 દિવસ આ વરસાદ જોવા મળશે. જોકે આ વરસાદ છે એ સાર્વત્રિક નહીં હોય. જ્યાં પડશે ત્યાં 5-10 કિલોમીટરના વિસ્તારમાં હોય, બીજા 5-10 કિલોમીટર ન હોય, એ પ્રકારનો છૂટો છવાયો વરસાદ હશે. આજે 19 તારીખે દક્ષિણ ગુજરાતના સુરત સહિતના અનેક વિસ્તારની અંદર વરસાદ નોંધાયો. એ સાથે ભાવનગરના મહુવા તાલુકાના પણ ઘણા ગ્રામ્ય વિસ્તારમાં આજે વરસાદ બપોરના સેશનમાં નોંધાયો છે. આ જ રીતે વરસાદ છે હમણાં થોડા દિવસ કન્ટિન્યુ રહેશે. જોકે અત્યારે આપણે જે વરસાદ પડતા હોય એમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવનાઓ વધારે હોય, એટલે જ્યાં વરસાદ પડે ત્યાં ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ પડતો હોય, ઓછા સમયમાં વધારે વરસાદ પડી જાય એવું પણ આમાં ઘણી વખત બનતું હોય છે. જોકે આ સમગ્ર સેશન દરમિયાન વરસાદની તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વધુ જોવા મળે, બીજા વિસ્તારમાં ઓછી જોવા મળે તેવી શક્યતાઓ છે. અને આ વરસાદ છે એ મોટા ભાગના વિસ્તારમાં બપોર પછી હશે. ઠીક છે, અમુક વિસ્તારમાં સવારના સેશનમાં વરસાદ જોવા મળે, બાકી બપોર પછીના સેશનમાં વધારાની શક્યતા હોય. બીજી વાત છે કે અત્યારે જે તાપમાન છે એ આપણું ધીમે ધીમે વધી રહ્યું છે. ભલે અત્યારે કદાચ બંગાળની ખાડી કે અરબ સાગરની કોઈ સિસ્ટમ આપણા ઉપર ન આવે તો પણ ઘણી વખત વરસાદ આવી જાય. એનું કારણ છે કે જે ચોમાસા દરમિયાન આપણું તાપમાન નીચું હોય પણ અત્યારે ફરીથી તાપમાન છે એ ઉંચકાયું છે. કેમ કે સામાન્ય રીતે સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ બંને મહિના એવા છે કે એ મહિનાઓ દરમિયાન તાપમાન ઉંચકાતું હોય છે. એવી જ રીતે અત્યારે તાપમાન ઉંચકાયું છે. અત્યારે એવરેજ ગુજરાતની અંદર 34 થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે. એટલે ઊંચું તાપમાન છે, ભેજનું પ્રમાણ આપણી ઉપર રહેલું છે. એટલે ભેજ અને ઊંચું તાપમાન હોય ત્યાં લોકલ સિસ્ટમ બંધાઈને અમુક વિસ્તારમાં વરસાદ પડે તેવી શક્યતા હોય. આના ભાગરૂપે હજુ વરસાદ પડશે. જોકે આ જે મોન્સૂન વિડ્રોઅલ પ્રોસેસ ચાલી રહી છે બેન, મેં આપણે કીધું એમ કે કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ છતાં પણ બીજા વિસ્તારોમાં તો ચોમાસું હજુ સક્રિય છે. એટલે એ કદાચ ને ઓલ ઓવર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લઈએ તો એ પછી પણ ઘણી વખત વરસાદ પડતા હોય છે. એટલે એને પછી ભલે આપણે ચોમાસાના વરસાદમાં એનો સમાવેશ ન કરીએ, એને પછી માવઠાના વરસાદ થયા કહેવાય, પણ વરસાદ ચોમાસાની વિદાય પછી પણ જોવા મળશે. જેના ભાગરૂપે જોવા જઈએ તો આ વરસાદ અત્યારે આજેથી જે ચાલુ થયું છે તે 21-22 તારીખ સુધી, પછી 22 થી લઈને 27 તારીખમાં છૂટા છવાયા કોઈ જગ્યાએ વરસાદ પડશે. 28, 29 અને 30 તારીખમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ફરીથી પાછો એક વરસાદી રાઉન્ડ આવશે. જો કે 28 તારીખ સુધીમાં તો ઓલ ઓવર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ હશે, છતાં પણ વરસાદનો રાઉન્ડ ત્યારે પણ આવશે. અને ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં પણ છૂટાછવાયા વરસાદનો રાઉન્ડ આવે તેવું એક અનુમાન છે. કે વરસાદી પ્રક્રિયા છે એ થોડીક લાંબી ચાલશે. અને જે અત્યારે તાપમાન ઉંચકાયું છે એ ઊંચું તાપમાન પણ લગભગ આપણે ઓક્ટોબરના એન્ડ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે સપ્ટેમ્બરના હજુ ઘણા દિવસ બાકી છે, 11 જેવા દિવસ બાકી છે. તમામ 11 દિવસ અને ઓક્ટોબર સંપૂર્ણ એમાં તાપમાન છે ઊંચું રહેવાનું છે. તાપમાન જ્યાં સુધી ઊંચું રહેશે ત્યાં સુધી વરસાદનો ખતરો રાજ્ય ઉપર બનેલો રહેશે. કેમ કે અત્યારે આ સિઝનની અંદર જેટલું ઊંચું તાપમાન હોય તેટલું વરસાદની અથવા તો માવઠાની શક્યતા વધી જતી હોય. એટલે ઊંચા તાપમાનને કારણે હજુ પણ આગળના દિવસમાં વરસાદ પડવાના છે. અને આ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થાય એ પછી ધીમે ધીમે આપણે શિયાળા તરફ જશું. ત્યારે હું વિશેષ ન્યૂઝના માધ્યમથી એ પણ જણાવવા માંગુ છું કે આ વર્ષનો શિયાળો છે એ છેલ્લા
4-5 વર્ષ કરતા થોડોક વધારે તીવ્ર રહેવાનો છે. એનું મેઇન કારણ હતું કે છેલ્લા 4-5 વર્ષથી આપણે અલ્નિનોનો પ્રભાવ હતો, જેને કારણે સાધારણ અને અથવા તો 1-2 રાઉન્ડની અંદર તીવ્ર ઠંડી પડતી હતી. નહીં તો આપણે ઠંડીનું પ્રમાણ સામાન્ય રહ્યું છે. આ વર્ષે અલ્નિનોનો પ્રભાવ નથી અને શિયાળા દરમિયાન લા નીના બને તેવી શક્યતાઓ છે. ને લા નીના બને તો સ્વાભાવિક રીતે આપણે ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળે. એટલે આ વખત શિયાળો છે એ પણ બરાબરનો જામવાનો છે એવું લાગી રહ્યું છે અમને. નવરાત્રી સમયમાં કયા વિસ્તારમાં વરસાદનું જોર વધારે રહી શકે છે પરેશભાઈ? આમ તો નવરાત્રી સમય અત્યારે આ જે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલતી હોય, એટલે મેં આપને જણાવ્યું એમ કે કોઈ બંગાળની ખાડીની કે અરબ સાગરની વરસાદી સિસ્ટમ ના હોય. એટલે સેટેલાઇટના માધ્યમથી અમે અલગ અલગ જે પ્રિડિક્શન કરતા હોય એમાં સિસ્ટમ ના બતાવે, એટલે એક્ઝેક્ટ લોકેશન કેવા અમને ખૂબ અઘરા પડતા હોય છે. પણ હા, એક વાત ચોક્કસ છે કે છૂટા છવાયા વરસાદ પડશે. જો કે નવરાત્રીમાં વરસાદ પડે તો એનાથી બહુ ગભરાવાનું નથી. ખેડૂતને ચોક્કસથી નુકસાન જશે, પણ નવરાત્રીમાં જે વરસાદ પડશે એ કોઈ સેન્ટરની અંદર વરસાદ પડે તો જરૂરી નથી કે 9 દિવસ પડે. હવે 1 થી 2 દિવસ પડે વરસાદ તો 1-2 દિવસ માટે આપણે થોડાક ડિસ્ટર્બ થઈ શકીએ છીએ. બાકી 9 દિવસ કન્ટિન્યુ વરસાદ ચાલુ રહે અને તમારે નવરાત્રી આપણે બરાબર તહેવાર ન મનાવી શકીએ, આવું જ તો કઈ થવાનું નથી. ખાસ કરીને આ પ્રશ્ન જે ઘણા બધા મિત્રોને અત્યારે ગુજરાતીઓને સતાવી રહ્યો છે, તો દરેક મિત્રોને આમ તો હું એવું કહું છું કે આમાં બહુ ચિંતા ના કરો. બનશે કદાચ કે વચ્ચે કે શરૂઆતમાં કે છેલ્લે 1-2 દિવસ ડિસ્ટર્બ થશો, બાકી નવરાત્રી સારી જ રહેશે. માતાજીની કૃપા રહેશે આ બધા ઉપર. અને આ જે નવરાત્રીનો સમય છે એમાં એક્ઝેક્ટ લોકેશન જિલ્લા વાઇઝ કે તાલુકા વાઇઝ કેવા અઘરા છે, પણ એટલું ચોક્કસ છે મધ્ય ગુજરાતના જે ભાલ વિસ્તાર અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, આ સેન્ટરોની અંદર આ વરસાદની શક્યતાઓ રહેલી છે.